નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. નથુરામ ગોડસે જે ભૂલ કરી હતી એ જ ભૂલ પ્રધાનમંત્રી મોદીજી કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું મોદીજીનું જે છે એ સપનું હંમેશ માટે સપનું જ રહેશે. કોઈ દિવસ કોઈ પાર્ટી મુક્ત ભારત ક્યારે પણ ન બને. નથુરામ ગોડસે એવું સમજતા હતા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને માર્યા પછી સંપૂર્ણ ખતમ થઈ જશે બધું. પણ નથુરામ એક મિનિટ માટે એવો વિચાર ના કર્યો કે આપણે જે ગોળી મારી રહ્યા છીએ, બાપુને 3 ગોળીઓ જે નથુરામે મારી દીધી એ બાપુના શરીરને ગોળીઓ મારી, બાપુની વિચારધારાને ગોળીઓ નથી મારી. અને આજની તારીખમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારા જીવિત છે. આજે પણ એ જ નથુરામને જે સત્તામાં છે એ લોકો ધુતકારી રહ્યા છે. એ પણ જિંદાબાદ નથી બોલી શકતા. ભલે દિલમાં નથુરામ છે પણ મુખ ઉપર નથુરામ ના લાવી શકે. એટલો બાપુનો ખોફ, બાપુની વિચારધારાનો ખોફ, બાપુના જીવનકાળ જે વસ્તુઓ બની અને બાપુએ જે રીતે જીવન જીવ્યા અને બાપુની જે વિચારધારા હતી એ વિચારધારા આજે પણ જીવિત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની વિચારધારાને મારવા માટે કોઈ ગોળી બની જ નથી અને મારી પણ ક્યારેય ન શકો તમે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિચારધારાનું કોઈ મારી શકે? એવી ભૂલ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવો. કોંગ્રેસ મુક્ત ભારત 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 કરવામાં કોંગ્રેસ મુક્ત ભારત તો ક્યારેય નહીં બનવાનું. કારણ કે વિચારધારા કોઈ દિવસ તમે કોઈની મારી ના શકો. કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા હોય એ વિચારધારાને કેવી રીતે મારી શકો તમે? તો એ તો કોઈ મારી શકવાનું નથી. અને ધારાસભ્યો ખરીદશી, સંસદ સભ્યો ખરીદશી, કોઈ હોદ્દેદારો કોંગ્રેસના ખરીદશી. અત્યારે તો ખોટા તમે એમને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, ફસાવવામાં આવે અને ખરીદી લેવામાં આવે અને કોંગ્રેસ મુક્ત કરી અને કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ જાય. મુક્ત તો બની નહીં પણ યુક્ત ભાજપ પાર્ટી થઈ જાય. અત્યારે જૂના જે ભારતીય જનતા પાર્ટીના જે હતા એ બધા લોકોને સાઇડલાઇન કરી અને નવા ખરીદી અને અંદર મંડળી ભેગી કરી. અને અત્યારે કોંગ્રેસ પાર્ટીનો ખાતા પણ બેંક એકાઉન્ટો ઉપર બંધ કરી દેવામાં. એમનો પાર્ટીનું જે બેંક એકાઉન્ટ હોય એ બધો પણ બંધ. અને એટલી હદ સુધી ચલાવવામાં આવી રહ્યું છે કે ભાઈ ગમે તે કરો, આ દેશના અંદર કોંગ્રેસ ના રહેવી જોઈએ. આ ભૂલ નરેન્દ્ર મોદીજી કોઈ દાડો કોઈ પાર્ટી મુક્ત ભારત બનાવવું અને એ લડાઈ લડવી, એમાં સમય વ્યર્થ કરવો, દેશની જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો ઉડાડવો, કોકને પપ્પુ સાબિત કરવા માટે દેશની જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો ઉડાડી દેવો અને તમારી વાહવાહી કરવામાં ધુમાડો ઉડાડી દેવો, એના કરતા એ લડાઈ તમે શું છો, તમે શું કામ કરો છો, તમે શું કરી શકો છો, એમાં જો તમે તમારો સમય આ 10 વર્ષ બગાડ્યો હોત તો આજે 155 લાખ કરોડ જે તમે 150 લાખ કરોડ રૂપિયા ખર્ચ લેવું પડ્યું 9.5 વર્ષની અંદર, એ તમારે ના લેવું પડ્યું. તમે જે બધા વાયદાઓ કર્યા હતા એ બધા વાયદાઓમાં તમે એક વાયદો પૂર્ણ કર્યો? ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોવો, લડાઈ એ લડાય. બેરોજગાર મુક્ત ભારત બનવું જોવો, લડાઈ આ લડાય. કર્જ મુક્ત ભારત બનવું જોવો, આ લડાઈ લડાય. બિલકુલ સ્વચ્છ ભારત બનવું જોઈએ, લડાઈ આ લડાય. અને તમે કોંગ્રેસ મુક્ત ભારતની લડાઈ લડો. કોઈ દર થાય કોંગ્રેસ મુક્ત?
નથુરામે એ વખતે ગોળી મારી હતી એ વખતે કરી શક્યા? બાપુના શરીરને ગોળીઓ મારી. આજે પણ પ્રધાનમંત્રીજી તમે અમેરિકામાં જો વિદેશમાં કોઈ પણ પ્રવાસમાં જો તો તમારે બાપુનો હાર તોરા કરવા પડે. તો તમે નથુરામને કેમ નહીં કરતા હાર તોરા? કેમ તમને કોઈ કહેતું નથી કે ભાઈ નથુરામના હાર તોરા કરો? કેમ તમે જાહેર મંચ ઉપરથી નથુરામનું નામ નથી લઈ દઈ શકતા કે નથુરામ ગોડસે જિંદાબાદ બોલો તો હાચા જાહેર મંચ પરથી? પણ બાપુને તમે ન બોલી શકો. બાપુનો એટલો ખોફ, એટલો પાવર આજે પણ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસીને તમારું નામ લખ્યું, એ વાત ઘેર બેહ તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની શું વિચારધારા ખતમ થઈ જાય લોકોના દિલમાંથી? એ નામ પણ ઉતરી જશે તમારું. આ તમારા મગજમાં ખોફ હોય તો કાઢી નાખજો પ્રધાનમંત્રીજી. તમારું નામ ભૂસાઈ જશે. તમે એવી રાજનીતિ દેશના અંદર ઊભી કરવા જઈ રહ્યા છો, એવી નફરતની રાજનીતિ તમે ફેલાવી રહ્યા છો જેની તમે કોઈ કલ્પના. ભારતીય જનતા પાર્ટીના એક નેતાની તાકાત નહીં કે જાહેર સભામાં બોલે અચ્છે દિન, ખાલી આટલું જ બોલે. જનતા બોલશે, આવી ગયા કે ના આવી ગયા જનતા બોલશે. મુદ્દો જ નહીં ના થાય કે ભાઈ આ સના ઉપર આપણે બોલવું અને આને મુક્ત કરાવી દેવો, આને મુક્ત કરાવી દેવાનું થતું છે. કોઈના મુક્ત કિસાન આંદોલન ચાલી રહ્યું. હું તો ઘણી વાર એ દ્રશ્યો જોઉં, મને પોતાને એમ થઈ જાય કે યાર આ કિસાનો જગતનો તાત, દેશના જવાનો, એમના દીકરાઓ બોર્ડરો ઉપર છે. એ પંજાબના, એ હરિયાણાના, એ બધા દીકરાઓ બોર્ડરો ઉપર ત્યાંના જ, અને એમના બાપાઓ આંદોલન કરી રહ્યા છે અને એ દીકરાઓ દેશની સુરક્ષા કરી રહ્યા. અને પ્રધાનમંત્રીજી દૂર દૂર સુધી કોઈ જીવ નહીં કદી આર્મીમાં, અને સુફિયાની ડાઈ ડાઈ વાતો કરે. આ અંધભક્તો, ગોબર ભક્તો હોય કોમેન્ટો કરો. શરમ નહીં આવતી લે તમને? એ કિસાનો MSP ની ગેરંટી લેવા માટે જઈ રહ્યા છે. એ કોઈ જય શાહનું રાજીનામું લેવા નહીં જઈ રહ્યા. અને જય શાહને એ બનાવ્યો BCCI નો સેક્રેટરી, તો એ બધા કિસાનો જો BMW મર્સિડીઝ ને બધું લઈને ફરતા હોય તો જય શાહની કહો એ ખેતી ચાલુ કરે કાલથી અને મર્સિડીઝ લઈને ફરશે, વીઘો ઘઉં કરે. કિસાનના વિરોધમાં કોઈ શબ્દ બોલવો ને એટલે તમે સમજી લો કે તમે અન્ન ખાતા જ નહીં. તમે અન્ન ખાતા જ નહીં. તમે દૂધ પીતા હોય પશુપાલકનું, તમે હું દરેકે પોતપોતાની માતાનું ધાવણ થઈને જ મોટા થયા છીએ, સમજી ગયા? અને તમે ગાય માતા હોય, ભેંસ હોય, બકરી હોય, કોઈ પણ વ્યક્તિ ભાઈ હોય પશુ, એનું જો તમે દૂધ પીતા હોય ને તો તમારા અધિકાર જ નહીં. એ એના બછડાનું, એમને નહીં પાતા આપણે, અને એ દૂધ આપણે પીએ છીએ, સમજી લેજો તમે. અને દૂધ ઉત્પાદન નહીં થતું, જેટલું જોવે એટલું નહીં કરી શકતા. નહીં ભારત દેશમાં થતું, નહીં ગુજરાતમાં થતું. આજની તારીખમાં 30 લાખ લીટર દૂધ આપણે નકલી પીએ છીએ. હવે કોણ પીવે છે? તમે પીએ છીએ, હું પીએ છીએ, કોણ પીવે છે કોઈને ખબર જ નહીં. પણ આ 6.5 કરોડ ગુજરાતીઓ રોજ નકલી પી જોઈએ દૂધ. 30 લાખ લીટર દૂધ રોજ. એને કોઈ રોકવા વાળો હોત નહીં. એને કોણ રોકે? તો સિસ્ટમ રોકે, સરકાર રોકે. તમે હું થોડા રોકી શકવાના છીએ. હમણાં મને એક ભાઈની કોમેન્ટ આવી યુટ્યુબની અંદર, એમાં એક નરેન્દ્ર કરીને કોક હતું, આવું બીજું કોઈ લખ્યું નતું, નરેન્દ્ર કરીને હતું. એટલે મને કહે કે પહેલા EVM બંધ કરાવવાની લડત લડો, પછી બીજી વાત કરજો. આવું મારાથી EVM બંધ થાય? હું સમર્થન કરું છું. હા ભાઈ, EVM શંકાસ્પદ છે, EVM બંધ થવું જોઈએ. પણ મેં એને એક જ જવાબ આપ્યો. મેં કીધું તારું નોમ નરેન્દ્ર, નોમમાં તકલીફ હોય, તું પેલા નોમ બદલી નાખ. આવી કોમેન્ટો કર્યું. નરેન્દ્ર નોમ હતું એટલે મને ખબર પડી જાય. એટલે હું કોઈ નેતા છું? હું કોઈ પાર્ટીનો, કોઈ લોકોના મતોથી ચૂંટાયેલો નેતા છું? હું કોઈ સિસ્ટમમાં છું? હું ચૂંટણી કમિશનર છું? હું કોઈ છું તે હું EVM બદલી દઉં? કાળો બેકાલ બદલીને કોઈ લડત નહીં ચાલતી. સમર્થન સંપૂર્ણ. એટલે આ નોમ એવું હોય, નોમનો બધી તકલીફ. નથુરામ ગોડસે જે ભૂલ કરી એ ભૂલ મોદીજી કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ મુક્ત ભારત કોઈ દાડો થાય? મને એટલું ખાલી કોઈ કહેવા વાળો હોય તો મને કહેજો. પણ ભાજપ મુક્ત ભારત ગમે ત્યારે થઈ જાય.
કોઈ એવા 5 વ્યક્તિઓ બતાવો એની વિચારધારા ઉપર પાર્ટી ચાલતી હોય. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બદલી દીધું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થાય મધ્યપ્રદેશની અંદર. બોલવાની હિંમત નહીં, ટ્વીટ કરવાની હિંમત નહીં. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું કોંગ્રેસે અપમાન કર્યું. ડબલ એન્જિનની સરકાર છે ગુજરાતમાં ત્યો. પણ ગુજરાતની લડત તો આપણી ચાલુ. અને ટૂંક જ સમયની અંદર જઈ રહ્યા છીએ મળવા, અને એક ફરીથી એક એવો આગાજ કરવા જઈ રહ્યા છીએ. એટલે એને હોબળીને મોદીજી પાછા ધુઆ પુઆ થઈ જઈ છે. તમે સમજો મિત્રો, લગભગ 23 થી 24 જિલ્લાની અંદર આપણે આવેદન પત્ર આપ્યો. 23 થી 24 જિલ્લાઓની અંદર 8 અને 9 બે દિવસની અંદર આપણે 23 થી 24 એટલે 22 થી 24 જિલ્લાઓની અંદર આપણે આવેદન પત્ર આપ્યા. એ આવેદન પત્ર જિલ્લા પોલીસ પણ આપણી પાસેથી ઓસીની નકલ લઈ ગઈ. એની નોંધ સંપૂર્ણ લેવાની. હવે તમામ મતદારો તમે સમજી લેજો, તમામ મતદારો, ચાહે કોંગ્રેસના હોય, ચાહે ભાજપના હોય, ચાહે આમ આદમી પાર્ટીના હોય, ચાહે અન્ય કોઈ રાજકીય પાર્ટીના મતદારો હોય, એ મતદારો પણ આપણને સમર્થન કરવા માંડે. 2-4 અંધભક્તો, ગોબર ભક્તો છોડીને હજી આટલા પોણા બે વર્ષથી આ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ લડત ચાલુ કરી છે મિથિલેશભાઈ અમીન દ્વારા. અને મારે 1.5 વર્ષ થયું છે જોડાયા. આ 1.5 વર્ષની અંદર ગુજરાતની અંદર મને કોઈ એવો સિંગલ વ્યક્તિ મળ્યો નથી, ગમે તે પાર્ટીની વિચારધારા વાળો વ્યક્તિ હોય, પણ મને એવું કહેવા માટે નથી મળ્યો કે પાટીદાર તમે આ મુદ્દો ખોટો લઈને હેડો, આ મોદીજીએ નામ બરોબર લખાયું છે, આવું એક પણ વ્યક્તિ કહેવાનું. અને ઉપરથી હરેક જ્ઞાતિનો વ્યક્તિ મને મળ્યો છે. હરેક જ્ઞાતિના લોકો, ચાહે ભાજપની વિચારધારા સાથે સંમત, એ લોકો પણ બોલ્યા આ મોદીજીએ ખોટું કર્યું, આ ના કરવું જોઈએ, આ બિલકુલ ખોટું કર્યું. સરદારનું નામ ભૂસીને એમનું નામ લખ્યું ને, એ તો ખોટું કર્યું. વિચાર કરો તમે. અને હમણાં જ 2-3 દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ સાહેબને મળ્યા, આખી ટીમ, અને એ પણ ચર્ચા થઈ. અમારા જે મુદ્દાને લઈને ચર્ચા કરવાની એ પણ ચર્ચા સારી થઈ, અને જબરજસ્ત રિસ્પોન્સ પણ આપવામાં આવ્યો. અને સંપૂર્ણ ટોપી પહેરી શક્તિસિંહ સાહેબે, સમજી લેજો તમે, કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના મેમ્બર, ભણેલા ગણેલા હોશિયાર એવા શક્તિસિંહ સાહેબે ટોપી પણ સરદારની પહેરી, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની ટોપી પહેરી. અને એમને એવો ઠોસ કહેવામાં પણ આવ્યું કે સરદાર પટેલ સાહેબ જ 1921 થી લઈને 1946 25 વર્ષ સુધી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના રહેલા છે. સૌથી વધારે જો કોઈ રહ્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. હવે તમે એક વાત પાછી મને, હવે છેલ્લો આ ટોપિક તમને કહું, આ પ્રધાનમંત્રીજી દ્વારા અંધભક્તો, ગોબર ભક્તો દ્વારા કહેવામાં આવે, ઘણી વાર તમે જોજો કે કોંગ્રેસ મુક્ત ભારત, એ તો બરોબર છે, પણ વિશ્વમાં ડંકો વાગે, વિશ્વમાં ડંકો વાગે, વિશ્વમાં ડંકો વાગે. હવે ખાલી મારે એટલું જ કહેવું હોય, ભગતસિંહજીનો પરિવાર હોય, સુખદેવજીનો પરિવાર હોય, વંશજો હોય, પછી સુખદેવજીનો વંશજો હોય, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના વંશજો હોય, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીના વંશજો હોય, કોઈ પણ ક્રાંતિકારીઓ, જે બધા ક્રાંતિકારીઓ દેશ માટે જેમને બલિદાન આપે, ક્રાંતિકારીઓ, દલાલીઓ કરી એમની વાત નહીં કરતો, જેમને માફીઓ માગી, દલાલીઓ કરી, પેન્શન લીધો, એની વાત નહીં કરતો, એ વંશજોની એ વાત નહીં કરતો. એ તો જોઈએ છીએ આપણે, જેમને લડ્યા, બલિદાન આપ્યું. એક પણ વ્યક્તિ મને એવો બતાવી દો કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયો હોય. બતાવો, મારે એક વ્યક્તિ જોવો સિંગલ. આ અંધભક્તો, ગોબર ભક્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આ ભાજપ વાળા ગમે તે એવું બતાવી દો
કે હા ભાઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીના વંશજો આ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થઈ ગયા આ વિચારધારાને લઈને. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના વંશજો આ વિચારધારા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વંશજો આ વિચારધારા લઈને ભાજપમાં જોઈન થયા. પછી સુખદેવજી હોય, રાજગુરુજી હોય, ભગતસિંહજી હોય, એમના કોઈ પણ એમના ભાઈઓ કોઈ પણ હોય એ બધા પણ ભાજપમાં જોઈન થયા. એક દાખલો મને બતાવો, મારે જોવો. ચમ નહીં થતા હોય? કારણ છે તો ડંકો કેવી રીતે વાગ્યો કહેવાય. આજની તારીખે એ ક્રાંતિકારીઓના, જેઓ અંગ્રેજો સામુ લડાય, ક્રાંતિકારીઓના વંશજો, પરિવારજનો, જે સગું થતું હોય, જે હોય, એક પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ નહીં કરી. તમે વિચાર કરો તો કેટલા હજી કેટલું છે એમના મગજમાં. વિચાર કરો તમે. આ સમજ્યા જેવી વાત. આ કોઈ અંધભક્ત, ગોબર ભક્ત આ માનવા તૈયાર નહીં થાય. લાવો એક બતાવો મને, હેડો, અને તોડી બતાવો, એમને ખરીદીને બતાવો તો મુછાળા મોનું. આ મરાજ. એટલે હું ઘણી વખત કહું, આજે કીધું ને હજી કહું કે ગોધી પરિવાર રહેવો જોવો આ દેશની અંદર. નકર 10,000 રૂપિયા તેલનો ડબ્બો થઈ જાય. કાલે સોનિયા ગાંધીજી નિવેદન આપી દો કે હું આ બધું જે મારું છે હવે મૂકી અને હું જતી રહું છું, બસ મને હવે થાકી, હવે આ બધો બહુ નફરત મારા ઉપર વેરી, હું પ્રિયંકા ગાંધીજી અને રાહુલને લઈ અને હું જઉં છું. હોય તમારે વાહ વાહ પેડા વેચાવા માંડે, એમને જે કરવું હતું એ થઈ જાય. એટલા માટે હું કહું છું કે રાહુલ ગાંધી રહેવો જોવો, ગાંધી પરિવાર રહેવો જોવો. નહીં તો આ તમને એવા ખપ્પરમાં ઉમીદ હોય ને, કારણ કે એ પરિવાર લડાયો, એ પરિવાર બલિદાન આપે. આ પંજાબ પ્રદેશ જો અને આપણો હોય ગુજરાતમાં હુંકારો થતો નહીં, ઘઉં પકાવવાનું બંધ કરતો હોય મરી ગઈએ, અને કોઈ ગૂગલ ઉપરથી નો ડાઉનલોડ થાય ઘઉં બાજરો કશું નહીં. આ દેશનો જગતનો તાત રહેવો જોવો અને એમને એમએસપી ગેરંટી મળવી જ જોવો. કયું આંદોલન કના પ્રેરિત થાય એમાં ઊંડા ઉતરવાનું જ નહીં. જેને જે સમજવું હોય સમજે. મોટેરા સ્ટેડિયમ ઉપર નોમ લાવવું જોવો. પછી અંધભક્તો અમારા સમાજના હોય બીજા હોય કોઈ કહેવાના સાચો મુદ્દો સાચો, વાત સાચી, બધું સાચું, બોલી નહીં શકતા. અને એમને એ ખબર કા રહેવાનું છે ને, મોદીજીની એ ખબર રહેવાનું તો છે નહીં, આપણે જેના દાળ જ્યાં ઇંદાળ બદલાઈ જાય અને બદલાઈ જવાનું. એમાં એમની એ ખબર, આપણોને ખબર, બધું. અને સરકાર પરિવર્તનથી કાલ ભલે મોદીજી જીવતા, અને હું તો કહું છું મોદીજીના દ્રશ્ય જીવવા માટે ભગવાન 150 વર્ષનું આયુષ આલે. મોદીજી 150 વર્ષનું આયુષ આલે. આ બધું બદલાવાનું, બધું બતાવવું કે જોવા મોદીજી આ બધું બદલાઈ ગયું. તમે જ કહેતા ન બદલાય. એટલે મેરા દેશ તમારે મને કશું નહીં કહેવું યાર. તમે મેરા દેશ ને એવું બધું આ બધું લગાવીને આવું બધું ન આવો. મેરા દેશ એટલે દેશ એટલે શું? દેશમાં તમે પ્રોફાઇલમાં ફોટો કનો મૂક્યો? કનો દેશ છે? 142 કરોડ ભારતીયો લખો અને એમનો ફોટો મૂકો, એવો કોઈક ફોટો મૂકો જનરલ, કોઈ વ્યક્તિનો ફોટો. મેરા દેશ તમે કહી શકો, તમે ભારતીય છો, પણ મેરા દેશનો મતલબ શું હોય? કાચી રે માટીનું કોડિયું આ કાયા જબકી જબકીને બુજાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. કાલ સવારે શું થવાનું તમને મને ખબર હે કોઈ? આ હું લાવી બોલું છું. કાલ હવે ટપકી ગઈ, હમણાં ટપકી ગઈ, અને તમે કહો કાલે હમણાં તો લાઈવમાં હતા. આ તો બધું એવું. જેટલું જીવો એટલું, કેટલું ખાધું એ મહત્વનું નથી, કેવું ખાધું એ મહત્વનું. કેટલો વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું. ગોડા એ આ અવતાર, મનુષ્ય અવતાર મળ્યો તો એને જીવી લો. અને સાચું હોય એને બોલો. શું ગભરાવાની જરૂર? શું કરી નાખવાના? શું થવાનું? લોકો યાદ કરવા જવું. આજે પણ આપણે બધા ક્રાંતિકારીઓને યાદ કરીએ એવું જરૂરી નથી. બધા નાનામાં નાના જેને બલિદાન આપ્યું અંગ્રેજોને ખદેડવામાં, ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવામાં, એ બધાને આપણે યાદ કરીએ છીએ. એમનો ઇતિહાસ લખ્યો છે, કોકે લખ્યો પણ લખ્યો.
નોંધ લખાણી અને જેને માફીઓ માગી એમનો માફીનો ઇતિહાસ લખાણ્યો, જેમને દલાલીઓ કરી એ દલાલીઓનો ઇતિહાસ લખાણ્યો, જેમને વાહવાહીઓ કરી એ વાહવાહીઓનો, જેને અંગ્રેજોનો પત્રો લખ્યા એ પણ લખોણ્યું, એ લખ્યું, બધું લખોણ્યું. જેને કાર્ટૂનો બનાવીને કોકને રાવણ કીધા એ લખોણ્યું. અંગ્રેજો ભારત છોડોનો આંદોલનનો કને વિરોધ કર્યો તો એ પણ લખોણ્યું ઇતિહાસમાં. એ કોકે જ લખ્યું ને. એટલે તમારો ઇતિહાસ બીજો લખ. તમે તમારો ઇતિહાસ કોઈ બોલપેન નોટબુક લઈને બેહીને લખો એટલે ઇતિહાસ નહીં. તમે જુઓ સુપ્રીમ કોર્ટે પણ પહેલી લપડાક મારી દીધી અને કહી દીધું કે જે તાગડધીનના કરતા હતા ઈવીએમ મશીન ઉપર ચાલુ લડાઈ, એનો પણ જવાબ આવશે. અને કેટલા આજે મેં એક સમાચારમાં જોયું, આખા યુપીની અંદર 70 લાખ મતદારો ફ્રોડ ખોટા, આ પણ યાચિકા દાયર થઈ છે સુપ્રીમ કોર્ટની અંદર. યાચિકા નખી દેવામાં આવી, કરી દેવામાં આવી, તમે કહી છે દાખલ થઈ હતી, એની સુનાવણી. તમે સમજો આ બધા આખું ષડયંત્ર પોલ ખુલી જશે બધું કે પૈસાનો શું. હવે કોંગ્રેસનો બેંક એકાઉન્ટો બંધ કરે, મારી વાત આ જ છે. અને બધાનો ઘડો ભરાઈ ગયો. તમે અમે કેવું હોય કે તમારો સમય સારો હોય ને ત્યાં સુધી તમે ઊંધું નાખો તો એ સીધું પડે, અને જયારે બુરાશ આવે ને એટલે ઊંટ ઉપર બેઠા હોય ને તો એ કૂતરું ગયડા. આ મને જાતે અનુભવ, એકદમ જાતે પ્રેક્ટિકલ થયેલું અમારી સાથે. અને એવો 8-10 વર્ષ તો કાઢ્યો ને, તમે સમજી 8 વર્ષ તો મેં એવો કાઢ્યો ને તે તમે સમજી લો કે આમ ધોળા દાડા તારા દેખાતા હતા. આ હવે થઈને થોડું ઘણું રાબેતા મુજબ થોડા ઉપર ચડ્યા છીએ. નોટબંધીથી જે મેં કાઢ્યો ને વર્ષ, એ એટલો હેરાન થયો મેં મારા જીવનમાં કોઈ દાડે હેરાન નહીં. નોટબંધી મહિનો 2 મહિના એ 50 દિવસ પત્યા ને એના પછી જે આફ્ટર શોક આવે જે હેરાન થયો ને, છેક 22 સુધી હેરાન થયો. તો એટલે હું લડવા વધારે નીકળ્યો. તમે સમજી લેજો કે ચાલુ આપણી પોઝિશન આવી થઈ જઈ તો આપણા જેવા કેટલા પરિવારો છે આ દેશની અંદર. અને આ જયારે બ્લાસ્ટ થશે, ખુલશે, ત્યારે શું થશે? એટલે મેં કીધું ચાલુ કરો. આ તો બોલવું તો પડશે, ઉજાગર કરવા જ પડશે લોકોને. અને આજે તમે જોઈ લો, આજ બધું ખબર પડવા માંડી ધીરે ધીરે. હમણાં આ છેલ્લી વાત કહું, અંધભક્તો જ છે અમારા. એટલે અંધભક્તો માનવાનું નહીં, અને અંદર ઘૂસપૂસ કરતા હતા. કાલે મેં કીધું હું જોયો ને એટલે બંધ થયા. મેં કીધું બોલો બોલો, મેં હોભળ્યું થોડું. તે બોલો કોઈ હારી શિક્ષણમાં હારી ફી તો વધારો, સારું દર મહિને ભાઈ યાર આવડું હોય તો 3000 માં તો જતા હોય, પેલો કે અમારે 4000 જોઈ. મેં કહ્યું જતા છીએ યાર શિક્ષણમાં તને 4000 દર મહિને. કે યાર મારે તો 2 સોડીઓ ભણો મોત છે. પેલો કે મારી સોડી યાર નેની પણ આટલા 3035 રૂપિયા દર મહિને જતા રહો. મેં કીધું કરો હજી આ મેં કીધું કુમાર શાળા રહી ને એ બંધ થવાનું, પછી બધું બંધ કરી નાખવાનું, પ્રાઇવેટી આપો મત અને કરો વાવાઈ. અમે તમને કહેતા હતા, હોફળતા નતા કે મારી બેડી વાત તો સાચી. એટલે બધાનો વાગ છે. ધીરે 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 આ બધાને વાગવાનું, કોઈને છોડવાનું નહીં. યહાં પે सिर्फ हमारा मकान थोड़ी है. ये राहत इंदौरी साहिब ने शायरी याद आ, लगेगी आग तो आएंगे घर कई सारे जद में, यहाँ पे हमारा मकान सिर्फ थोड़ी है. એટલે એ વાત સાચી. આપણું મકાન એકલા થોડું, આપણે એકલા થોડા છીએ. અંધભક્તો આવશે, ગોબર ભક્તો આવશે, જોડે છે. વાવાઝોડાનું કોઈ મતલબ હોય? અને ગુલામી એટલે ગુલામી. પણ એટલું સુકૂન કે બોલીને આઝાદ તો છીએ, બોલીએ તો છીએ, ખોટા ખોટો તો કહીએ છીએ, એ સુકૂન. એ જે ચાલી રહ્યું ને બરોબર ચાલી રહ્યું ડિબેટનું. ડિબેટોની અંદર તમે લઈ જાઓ અને એ કણ તમે સવાલો જવાબો, પછી જે બીજી પાર્ટીનો કે કોંગ્રેસ પાર્ટીનો કે વિપક્ષના કોઈ એન્કરો અરે ભાઈ હોય બેહેલા, એ કેવા ફૂકા બોલાવી દો. અને પછી સીધા ની ક્લિપો ફરતી થઈ જાય. એટલે જેવું થાય. અને એમને ટીઆરપી મળે
અને વાહ વાયનું મમ્મય મળે બે હે ટીઆરપી એ ક્લિપ વિપક્ષના કોઈ પણ નેતાની ક્લિપ ચાલી જઈ ડિબેટમાં જે બેઠો હોય એની ક્લિપ ચાલી જઈ એટલે ક્લિપ અત્યારે એ જ જોવાય કારણ કે પેલો એમના ભાઈ તો કોઈ મુદ્દા જ નહીં મંદિર મસ્જિદ પાકિસ્તાન જવાહરલાલ નહેરુ ફલાણું ઢીકણું ઓના સિવાય મુદ્દા જ નહીં અચ્છે દિન આટલો નારો નહીં બોલી શકતા ખાલી અચ્છે દિન આટલું નહીં બોલી શકતા તમે વિચાર કરો કર્યું હોય તો બોલવામાં શું હતું અચ્છે દિન આટલું બોલો ખાલી નહીં બોલો કોઈ નહીં બોલવા તૈયાર મોદીજીથી લઈને નાનામાં નાનો ગોબર ભક્તે બોલવા તૈયાર નહીં આટલા જ શબ્દો ખાલી અચ્છે દિન આટલું બોલો લ્યો જનતા બોલશે વર્ષે 2 કરોડ રોજગાર આટલું બોલો મળી ગયા ના મળી ગયા જનતા બોલશે अच्छे दिन बोलवाना आया ना आया जनता बोल पेट्रोल डीजल की कीमतें એટલે પેલા બોલ રાધણ ગેસ की बोतल की कीमत એટલે जनता बोल रुपया और डॉलर जनता बोल न बोलिए किसानों की आय बोलो એટલે જ હું પેલા બોલ્યો બાલા સાહેબ ઠાકરે જીવતા હોત અને મોદીજી બોલે ચબરક કરે આ ઉદ્ધવ ઠાકરેજીને આ બધો જે વ્યવહાર કરે છે કશું કરીએ કે ખાલી આમ માળાનો હાથમાં માળાનો મણકો ફરી જાય ને મોદીજી મોઢું બંધ થઈ જાય 1 મિનિટમાં એટલો પાવર હતો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ વખત બેન માર દીધો છે તાકાત કેટલી લોખંડી પુરુષ અને એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું કોંગ્રેસે અપમાન કર્યું એવો ભૂંગળો ફૂંક આ મોદીજી આરએસએસ ઉપર બેન મારી દીધો અને એ સરદારનું અપમાન કરે કોંગ્રેસ અને સરદાર એવા તમારા જેવા થોડા હતા માફીઓ માગવી ના કરવું તે કરવું અત્યારે કિસાન આંદોલન ગમે ત્યારે માફી માગી લે છે સરદારે ચોય માફી માગી જોયું કોઈને કગરે અને સરદાર તો લખેલું હોય સ્વમાન ગીરવે મૂકીને કોઈ હોદ્દો લેવાની જરૂર નહીં સરદાર પટેલ સાહેબ સ્વમાન ગીરવે મૂકીને આવી રીતના જીવનો ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો અમર